વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જયમ ગુજરાતીમાં. સો દોસ્તો, એક ગુજરાતી મૂવી આવ્યું છે મીરા નામનું. તમે લોકોએ ઘણા બધા ન્યૂઝ સાંભળ્યા જ હશે. આ મૂવીને કંઈક 60 થી 65 જે છે એ એવોર્ડ મળ્યા છે, ઘણી બધી કેટેગરીઝમાં મળ્યા છે અને રિલીઝ થયું છે. એકચ્યુઅલી હું નવી મુંબઈ રહું છું, તો અહીંયા એ મૂવી રિલીઝ નથી થયું, તો મારે મુંબઈ, જે પ્રોપર મુંબઈ છે, ત્યાં જઈને જોવું પડ્યું છે આ મૂવી. સો મીરામાં લીડ રોલમાં જે છે એ હિના વર્ધે છે, પછી ચેતન દહિયા છે, પછી મીરાના રોલ એટલે હસબન્ડના રોલમાં જે છે એ સંજય પરમાર છે. તો લીડ એક્ટર્સ આ ત્રણ ગણી શકાય. બાકી જે બધા સાઇડ કેરેક્ટર્સ છે એ પણ એક્ટિંગ ખૂબ સરસ છે, પણ હિના વર્ધેની એક્ટિંગ અને ચેતન દહિયાની એક્ટિંગ ખૂબ સરસ છે. સ્ટોરીની હું તમને વાત કરું તો સ્ટોરી જે છે એ એવી છે કે એ હિના વર્ધે એટલે કે જે મીરા છે એ અભણ સ્ત્રી હોય છે આ મૂવીમાં, અને એમના લગ્ન થાય છે એક ખેડૂતના છોકરા સાથે. તો એ એક ગામડામાં રહે છે અને પછી એ વ્યાજે પૈસા લે છે. જે ચેતન દહિયા, જે કીર્તિ છે, કીર્તિ નામ હોય છે એમનું આ મૂવીમાં, તો કીર્તિના પાસેથી પૈસા લે છે અને ઘણી બધી તકલીફો એમને સહન કરવી પડે છે. પછી એ લેડીઝ માટે એટલે કે સ્ત્રીઓ માટે એક આંદોલનને એક સંસ્થા ખોલે છે અને એ પ્રકારના તમને એમાં ઘણા બધા સીન્સ જોવા મળશે. અમુક જે છે એ ફ્લેશબેકમાં જ જતી રહે છે મૂવી સ્ટાર્ટિંગના સમયમાં, તો એ તમને થોડુંક સારું પણ છે અને થોડુંક બોરિંગ પણ લાગશે મૂવી. એકદમ સરસ નથી કે તે તમને એન્ટરટેનમેન્ટ મળી શકે, પણ ખૂબ સરસ રીતે દેખાડવામાં આવ્યું છે. સ્ત્રી માટેનું મૂવી છે. સો ઓવરઓલ મૂવી એવરેજ મને લાગ્યું. બાકી તમે લોકોએ જોયું છે તો તમે જણાવો કે તમને કેવું લાગ્યું, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.